અમદાવાદના વટવામાં આગની ઘટના સામે આવી છે તો આગ લાગવાની આ ઘટના વટવાથી સામે આવી છે। વટવા જીઆઈડીસી ફેઝ 4 માં આગ લાગી હોવાની ઘટના ઘટી છે। કેમિકલ ફેક્ટરીમાં આગ ભભૂકી છે ત્યારે આગ લાગતા દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા છે તો ફાયર બ્રિગેડની ગાડીઓ પણ ઘટના સ્થળે આવી પહોંચી છે। फायर ब्रिगेडनी टीम द्वारा आग बुझावવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। આ આગમાં 2 વ્યક્તિ ઇજાગ્રસ્ત થયા હોવાની માહિતી સામે આવી છે તો નીતિનભાઈ 55 વર્ષીય જે 70% દાઝ્યા હોવાનું સામે આવ્યું છે તો 40 વર્ષીય રાજેશભાઈ પણ 19% દાઝ્યા છે ત્યારે એલજી હોસ્પિટલમાં તેઓની સારવાર ચાલી રહી છે। તો અમદાવાદના વટવામાં આગ લાગી હોવાની ઘટના સામે આવી છે। વટવા જીઆઈડીસી ફેઝ 4 માં આ આગ ભભૂકી છે। કેમિકલ ફેક્ટરીમાં આગ લાગી છે ત્યારે આગ લાગતા દૂર દૂર સુધી ધુમાડાના ગોટી ગોટા જોવા મળી રહ્યા છે ત્યારે ફાયર બ્રિગેડની ગાડીઓ પણ ઘટના સ્થળે આવી પહોંચી છે। પાણીનો મારો ચલાવીને આગને બુઝાવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યો છે ત્યારે આગની ઘટનામાં 2 વ્યક્તિ ઇજાગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યું છે ત્યારે 55 વર્ષીય નીતિનભાઈ આગની ઘટનામાં 70% દાઝ્યા છે જ્યારે 40 વર્ષીય રાજેશભાઈ 19% દાઝ્યા હોવાનું સામે આવ્યું છે ત્યારે બંને વ્યક્તિ ઇજાગ્રસ્ત થતા સારવાર અર્થે તેમને એલજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। અમદાવાદમાં વટવામાં આગ લાગી હોવાની આ ઘટના સામે આવી છે। વટવા જીઆઈડીસી ફેઝ 4 માં ભીષણ આગ ભભૂકી ઉઠી છે ત્યારે કેમિકલ ફેક્ટરીમાં આગ લાગી હોવાની આ ઘટના પ્રકાશમાં આવી છે ત્યારે આગ લાગતા જ દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા પણ આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો તો ફાયર બ્રિગેડની ટીમને પણ જાણ કરવામાં આવી ત્યારે ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે આવી પહોંચી। ભીષણ આગની ઘટના થઈ છે। અત્યારે હાલ વટવા જીઆઈડીસી ના દ્રશ્યો તમને બતાવી રહ્યા છે જ્યાં ગાડી અત્યારે હાલ ફેઝ 4 જે છે ત્યાં ગાડી 3 થી 4 જેટલી ફેક્ટરીઓ જે છે કેમિકલ ફેક્ટરીઓ ત્યાં આગ લાગી છે। આપ જોઈ શકો છો કે દૂરથી જ આગના ધુમાડીના ગોટે ગોટા જોવા મળી રહ્યા છે। 1 નહીં 2 નહીં 3 નહીં પરંતુ 4 થી વધારે જે અહીંની ફેક્ટરીઓ છે તેમાં કેમિકલ ફેક્ટરીમાં આગ લાગી છે। અત્યારે હાલ ફાયર વિભાગની ગાડીઓ પણ ઘટના સ્થળે છે અને ફાયર વિભાગ દ્વારા અત્યારે હાલ આગ ઓલવવાની સમગ્ર કામગીરી ચાલી રહી છે ત્યારે આપ જોઈ શકો દ્રશ્યની અંદર ભયંકર અને વિકરાળ આગ જે છે તે જોવા મળી રહી છે। આગ લાગતા દૂર દૂર સુધી અત્યારે હાલ ધુમાડાના ગોટે ગોટા જોવા મળી રહ્યા છે। જીઆઈડીસી છે આ વટવા જીઆઈડીસી છે અને ત્યાં ગાડી અત્યારે હાલ આ ભીષણ આગ લાગી છે। 2 કલાક પહેલા જ ફાયર બ્રિગેડની જે ગાડીઓ છે તે ઘટના સ્થળે પહોંચી હતી ને અત્યારે હાલ આગ ઓલવવાની જે જદ્દોજહેદ કહેવાય તે કરવામાં આવી રહી છે। ફાયર વિભાગની ગાડીઓ પણ અત્યારે હાલ ઘટના સ્થળે છે અને આ જે આગ જે છે તે ખૂબ જ વિકરાળ છે અને વધી રહી છે। આ જે આગ જે છે તે ખૂબ જ વિકરાળ હોવાથી હજુ આગળ પ્રસરી રહી છે। ફાયર વિભાગના જવાનો જે છે તે સખત અત્યારે હાલ આ આગને કાબૂમાં મેળવવા માટે પ્રયત્ન કરી રહ્યા છે। જે લોકોએ આંખો દેખી જેમણે આ જે ઘટના જોઈ તેમની જોડે આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું। તમારું નામ? मेरा नाम यशवंत है और मैं ABX सेफ्टी सर्विसेज की तरफ से हूँ। યશવંતભાઈ સવારે શું જોયું કેવી રીતે आग लगी? एक्चुअली सुबह हम यहाँ फैक्ट्री में एक जगह ट्रेनिंग दे रहे थे तो सडनली धुआं उठा। हम लोग यहाँ पे आए तो देखा कि एक दुकान में छोटी सी जगह आग लग रही थी और बाजू वाले में जैसे आग लगी तो एकदम एक्सपांड हो गई क्योंकि वो जो कंपनी थी उसमें केवल केमिकल था जो तुरंत रिएक्ट कर रहा था और जैसे जैसे वो फट रहा है ड्रम फट रहे हैं वैसे वैसे ड्रम फटते जा रहे हैं और आग लगती जा रही है। उसकी जैसे जैसे ड्रम फटे उसकी चपेट में बाजू वाली कितनी भी दुकान थी बाजू वाली 5-7 फैक्ट्रियाँ थी वो सब लपेटे में आ गई। आप देख सकते हैं बाहर तक आ चुकी है और स्टिल जो भी ये लोग धो रहे हैं तो धोने के बाद जो केमिकल आ रहा है पानी के साथ में वो भी एकदम प्योर ऑयल है उसके अंदर भी आग लग सकती है कभी भी और फटते ही जा रहा है। फैक्ट्री से आनी होती है फैक्ट्री सर मैम पेंट की थी फैक्ट्री पेंट या केमिकल की फैक्ट्री जिसकी वजह से बहुत ज़्यादा आग लग चुकी है यहाँ पे। आश्रय કેટલા લોકો સવારે અહીંયા કામ કરતા હશે? लगभग 1000 के ऊपर यहाँ पे पूरी यहाँ पे भीड़ थी। फायर ब्रिगेड टीम सतत और पुलिस की टीम उन्होंने पूरा सबको बाहर निकाला। आजू बाजू फैक्ट्री को इवैक्यूएट कराया ताकि यहाँ पे और ज़्यादा जनहानि ना हो। કેટલા લોકો ઘાયલ થયા?
अभी तक तो कोई स्पष्ट आंकड़ा आया नहीं, पर 2 लोग जैसे घायल हुए हैं जिन्हें एलजी हॉस्पिटल में रेफर किया गया है। હજુ પણ કોઈ અંદર ફસાયું હોય એવું नहीं, ऐसी कोई जानकारी नहीं मिली मैम। ચોક્કસથી તમને દ્રશ્યો બતાવીશું, જેમાં દ્રશ્યમાં આપ જોઈ શકો છો કે અત્યારે હજુ પણ આ જે ભીષણ આગ જે છે તે હજુ ને હજુ આગળ પ્રસરી રહી છે. ફાયર વિભાગના જે જવાનો છે તેઓ અત્યારે હાલ આગ પર કાબુ મેળવી રહ્યા છે. એક પછી એક બ્લાસ્ટ થયા. આ જે કેમિકલની કંપની જે છે, ઓઇલની કંપની, જેમણે કીધું કે વ્હાઇટ પેઇન્ટની કંપની છે, ત્યાં આગળ એક પછી એક 2-3 બ્લાસ્ટ થયા ને ત્યારબાદ આગ જે છે તેણે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું ને અત્યારે હાલ પણ ફાયર વિભાગના જે જવાનો છે તે આ વટવા જીઆઈડીસીમાં આગ પર કાબુ મેળવવાનો પ્રયત્ન કરી રહ્યો છે. તમને નજીકથી દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશું, જેમાં અત્યારે હાલ કેમિકલનું ગંદુ પાણી જે છે એ પણ અત્યારે હાલ જોવા મળી રહ્યું છે. આજે આપ જોઈ રહ્યા છો કે કેમિકલ છે અને આજે એક પછી એક બ્લાસ્ટ થયો તેના કારણે થઈને આજે તમામ કેમિકલના જે બોટલ હતા એ બ્લાસ્ટ થયા. અત્યારે હાલ તમને સીધા દ્રશ્ય બતાવી રહ્યા છો, જેમાં આપ જોઈ શકો છો કે ભયંકર અને વિકરાળ જે આગ જે છે તે અત્યારે હાલ જોવા મળી રહી છે. ફાયર વિભાગની લગભગ 10થી પણ વધારે ગાડીઓ જે છે તે ઘટના સ્થળ પર જોવા મળી રહી છે અને છેલ્લા 1 કલાકની જદ્દોજહેદ ચાલી રહી છે, પરંતુ હજુ પણ આગ પર કાબુ મેળવવામાં આવ્યો નથી. હજુ પણ આગ જે છે તે વિકરાળ બની રહી છે અને છેલ્લા 1 કલાકથી ફાયર વિભાગના જવાનો જે છે તે અત્યારે હાલ પાણીનો મારો જે છે તે ચલાવી રહ્યા છે. આખી ઘટનામાં જો વાત કરવામાં આવે તો 2 જેટલા વ્યક્તિઓ જે છે તે લોકોને બહાર કાઢવામાં આવ્યા છે. તે લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવાની કામગીરી કરવામાં આવી છે. 2 જેટલા લોકો જે ઘાયલ થયા છે તેમને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવે છે. ત્યારે જો વાત કરવામાં આવે તો આપ જોઈ શકો છો કે એક પછી એક 3-4 ફેક્ટરીઓ જે નજીકમાં છે ત્યાં આગળ આ ભયંકર આગની ઘટના ઘટી હતી. વટવા જીઆઈડીસીના દ્રશ્યો તમે જોઈ શકો છો, જેમાં ફેઝ 4માં અત્યારે હાલ વિકરાળ અને ભીષણ આગ જે છે તે જોવા મળી રહી છે. કેમિકલની અહીંયા ફેક્ટરીઓ હતી ને આ ફેક્ટરીઓમાં એક બાદ એક અચાનક જ આગ લાગી અને આગ લાગ્યા પછી અત્યારે હાલ આપ જોઈ શકો છો કે દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા જે છે તે જોવા મળી રહ્યા છે. કેમિકલની આ ફેક્ટરીઓમાં આગ લાગતા દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા જે છે તે જોવા મળે છે. ત્યારે ફાયર વિભાગના જવાનો છે તે પણ સતત 1 કલાકથી જદ્દોજહેદ કરી રહ્યા છે અને આગ પર કાબુ મેળવવાનો પ્રયત્ન ચાલી રહ્યો છે. ત્યારે આપ જોઈ શકો છો કે ફાયર વિભાગના જે જવાનો છે તેઓ અત્યારે હાલ પાણીનો મારો જે છે તે કરી રહ્યા છે, પરંતુ આગ જોઈ રહ્યા છો કે હજુ પણ વિકરાળ થતી જઈ રહી છે. આ તમને સીધા દ્રશ્યમાં બતાવી રહ્યા છે, જેમાં આગ જે છે તે ખૂબ જ વિકરાળ અને ભયંકર બની રહી છે. અહીંયા જેટલા પણ લોકો કામ કરતા હતા તે લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવી રહ્યા છે, પરંતુ હવે આ જ્યારે આગ બુઝાશે ત્યારબાદ જ ખબર પડશે કે કેટલું નુકસાન થયું છે. અહીંયા 3 જેટલી ફેક્ટરીઓ છે ત્યાં સંપૂર્ણ આગની ચપેટમાં આવી ગઈ છે. ફાયર વિભાગ જે છે તે સતત પાણીનો મારો ચલાવી રહ્યું છે, પરંતુ આ આગ જે છે તે હજુ પણ વિકરાળ બની રહી છે. લગભગ 2 લોકો હતા, તેમને અત્યારે હાલ સુરક્ષિત રીતે બહાર કાઢીને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. 2 લોકો ઇન્જર્ડ થયા છે, તેમને સારવાર અર્થે ખસેડવામાં આવે છે. ત્યારે જો વાત કરવામાં આવે તો આ પ્રકારની જે ભયંકર આગ લાગી છે, જેમાં કેમિકલ યુક્ત પાણી પણ અત્યારે હાલ બહાર આવી રહ્યું છે. આખી ઘટનાની જો વાત કરવામાં આવે તો આ વટવા જીઆઈડીસી છે અને ફેઝ 4 છે અને અહીંયા આ પ્રકારની આગની ઘટના ઘટી છે. ભીષણ આગ ઉપર સતત ફાયર બ્રિગેડ દ્વારા પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે, પરંતુ આ જે વિકરાળ આગ જે છે તે હજુ સુધી કાબૂમાં આવી નથી. કેમેરા પર્સન પાર્થિવ સાથે અનિતા પરમાર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. તો અમદાવાદના વટવામાં જીઆઈડીસી ફેઝ 4માં આગ લાગી હોવાની ઘટના સામે આવી છે. કેમિકલ ફેક્ટરીમાં વિકરાળ આગ ભભૂકી ઉઠી છે. આગ લાગતા દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા. જ્યારે આગમાં 2 વ્યક્તિ ઇજાગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યું છે. બંને ઇજાગ્રસ્તોને એલજી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. ત્યારે આગ હજી પણ કાબૂમાં નથી આવી. ફાયર વિભાગની ટીમો પણ ઘટના સ્થળે ઉપસ્થિત છે. પાણીનો મારો ચલાવીને આગને કાબૂમાં લેવાનો પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યો છે. તો આગ એટલી ભીષણ હતી કે દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા છે. તો એક પછી એક આગ લાગવાની ઘટનાઓ સામે આવી રહી છે. અમદાવાદના વટવામાં પણ આગની આ ઘટના સામે આવી છે. વટવા જીઆઈડીસી ફેઝ 4માં આ ભીષણ આગ ભભૂકી ઉઠી છે. ત્યારે કેમિકલ ફેક્ટરીમાં અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો છે. તો આગ લાગતા દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા જોવા મળી રહ્યા છે. ફાયર બ્રિગેડની ગાડીઓ પણ ઘટના સ્થળે આવી પહોંચે છે. પાણીનો મારો ચલાવીને આગને કાબૂમાં લેવાનો પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યો છે, પરંતુ આગ એટલી ભીષણ છે કે હજુ સુધી આગ પર કાબૂ મેળવવામાં સફળતા મળી નથી. ત્યારે આગ લાગવાની આ ઘટનામાં 2 વ્યક્તિ ઇજાગ્રસ્ત થયા છે. એક તો 55 વર્ષીય નીતિનભાઈ
આ ઘટનામાં 70% દાઝા છે, જ્યારે 40 વર્ષીય રાજેશભાઈ આ ઘટનામાં 19% દાઝા છે. ત્યારે આ બંને ઇજાગ્રસ્તોને સારવાર અર્થે એલજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. તો અમદાવાદના વટવામાં આગની ઘટના સામે આવી છે. વટવા જીઆઈડીસી ફેઝ 4માં ભીષણ આગ ભભૂકી હોવાની આ ઘટના પ્રકાશમાં આવે છે. તો કેમિકલ ફેક્ટરીમાં આગ લાગતા જ અફરાતફરીનો માહોલ સર્જાયો છે. તો આગ કયા કારણોસર લાગી તે હજી સુધી સામે નથી આવ્યું. કારણ હજુ પણ અકબંધ જોવા મળી રહ્યું છે. ફાયર બ્રિગેડની ગાડીઓ પણ ઘટના સ્થળે ઉપસ્થિત છે. પાણીનો મારો ચલાવીને આગને કાબૂમાં લેવાનો પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યો છે. આગ એટલી વિકરાળ હતી કે દૂર દૂર સુધી પણ તેના ધુમાડાના ગોટે ગોટા જોવા મળી રહ્યા છે. તો અમદાવાદના વટવામાં આગ લાગી હોવાની આ ઘટના પ્રકાશમાં આવી છે. વટવા જીઆઈડીસી ફેઝ 4માં આગ લાગી હોવાની ઘટના સામે આવી છે. તો અમદાવાદના વટવા જીઆઈડીસી ફેઝ 4માં ભીષણ આગ ભભૂકી હોવાની આ ઘટના સામે આવી છે. આગ લાગતા જ અફરાતફરીનો માહોલ સર્જાયો છે. કેમિકલ ફેક્ટરીમાં આ આગ લાગી હતી. ત્યારે ફાયર બ્રિગેડની ગાડીઓ પણ ઘટના સ્થળે આવી પહોંચી છે. પાણીનો મારો ચલાવીને આગને કાબૂમાં લેવાનો પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યો છે, પરંતુ હજુ સુધી આગ કાબૂમાં આવી નથી. કારણ કેટલી વિકરાળ આગ લાગી છે, જેના ધુમાડાના ગોટે ગોટા પણ દૂર દૂર સુધી હજુ સુધી જોવા મળી રહ્યા છે. તો આગ લાગવાની આ ઘટનામાં 2 વ્યક્તિ પણ ઇજાગ્રસ્ત થયા હોવાની માહિતી સામે આવી છે. ત્યારે 55 વર્ષીય નીતિનભાઈ આ આગ લાગવાની ઘટનામાં 70% દાઝા છે, જ્યારે 40 વર્ષીય રાજેશભાઈ પણ 19% દાઝા હોવાનું સામે આવ્યું છે. ત્યારે આ બંને ઇજાગ્રસ્તોને અમદાવાદની એલજી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. તે બંનેની હાલ સારવાર ચાલી રહી છે. તો આગ કયા કારણોસર લાગી, આ આગની ઘટનામાં કેટલું નુકસાન થયું છે તે માહિતી હજુ સુધી સામે નથી આવી. તેની તપાસ ચાલી રહી છે. હજુ સુધી આગ એટલી વિકરાળ છે કે જેને કાબૂમાં લેવા માટે ફાયર વિભાગની ટીમ પણ કાર્યરત છે. પાણીનો મારો ચલાવીને આગને બુઝાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. અમદાવાદના વટવામાં ભીષણ આગ ભભૂકી હોવાની આ ઘટના પ્રકાશમાં આવી છે. અમદાવાદના વટવા જીઆઈડીસી ફેઝ 4માં આ આગ લાગી છે. ત્યારે આગ લાગતા જ દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા જોવા મળી રહ્યા છે. આ એટલી ભીષણ અને વિકરાળ આગ ભભૂકી ઉઠી છે. હજુ સુધી આગ કાબૂમાં નથી આવી. ફાયર વિભાગનો કાફલો પણ ઘટના સ્થળે આવી પહોંચ્યો છે. ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળે ઉપસ્થિત છે. ફાયર વિભાગ દ્વારા પાણીનો મારો ચલાવીને આગને કાબૂમાં લેવાનો પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યો છે. ફાયર વિભાગની 19 ગાડીઓ ઘટના સ્થળે છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં આગ લાગવાની આ ચોથી ઘટના સામે આવે છે. અમદાવાદના વટવા જીઆઈડીસી વિસ્તારમાં આવેલી કેમિકલ ફેક્ટરીમાં આગ લાગવાની આ ઘટના પ્રકાશમાં આવી છે. જીઆઈડીસી ફેઝ 4માં આવેલી જયશ્રી ઇન્ડસ્ટ્રીઝ નામની ફેક્ટરીમાં ભીષણ આગ ભભૂકી ઉઠી છે. તો ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની 10થી વધુ ગાડીઓ અને ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે આવી પહોંચ્યા છે. તો ફેક્ટરીની આજુબાજુમાં આવેલી 3 થી 4 ફેક્ટરી તેમજ વાહનો પણ આગની ઝપેટમાં આવી ગયા છે. તો આ ઘટનામાં 2 લોકો ઇજાગ્રસ્ત થયા છે. ત્યારે બંને ઇજાગ્રસ્તોને સારવાર અર્થે એલજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. તો કેમિકલ ફેક્ટરીમાં આગ લાગી છે. ફેક્ટરીમાં કેમિકલ હોવાને કારણે આગ વધુ વિકરાળ બની છે. આગ વધુને વધુ ફેલાઈ રહી છે. ધુમાડાના ગોટે ગોટા પણ દૂર દૂર સુધી જોવા મળી રહ્યા છે. ત્યારે ફાયર બ્રિગેડને પણ આગ પર કાબુ મેળવવામાં મુશ્કેલી પડી રહી છે. તો પાણીનો મારો ચલાવીને હજી પર
કાબુ મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, પરંતુ આગ એટલી વિકરાળ છે કે હજુ સુધી આગ બુઝાવવામાં ફાયર વિભાગની સફળતા મળી નથી. ત્યારે છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં ચોથી ઘટના પ્રકાશમાં આવી છે. આગ લાગવાની ઘટના ઘટતા જ અફરાતફરીનો પણ માહોલ સર્જાયો હતો. અમદાવાદના વટવા જીઆઈડીસી વિસ્તારમાં આગ લાગી હોવાની આ ઘટના પ્રકાશમાં આવી છે. કેમિકલ ફેક્ટરીમાં આગ લાગવાની આ ઘટના સામે આવી છે. આ ઘટનામાં 2 લોકો ઇજાગ્રસ્ત થયા છે. જીઆઈડીસી ફેઝ 4માં આવેલી જયશ્રી ઇન્ડસ્ટ્રીઝ નામની ફેક્ટરીમાં આ ભીષણ આગ ભભૂકી ઉઠી છે. ત્યારે ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની 10થી વધુ ગાડીઓ અને આ સાથે જ ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે આવી પહોંચ્યા છે. તો કેમિકલ ફેક્ટરીમાં કેમિકલ હોવાને કારણે આગ વધુને વધુ ફેલાઈ રહી છે. આગ પર કાબુ મેળવવામાં ફાયર બ્રિગેડને પણ ઘણો સમય લાગી રહ્યો છે. ફાયર બ્રિગેડની 10થી વધુ ગાડીઓ ઘટના સ્થળે ઉપસ્થિત છે. પાણીનો મારો ચલાવીને આગને કાબૂમાં લેવાનો પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યો છે, પરંતુ આગ એટલી વિકરાળ છે કે આગ પર હજુ પણ કાબુ મેળવવામાં આવ્યો નથી. તો આગની આ ઘટનામાં 2 લોકો ઇજાગ્રસ્ત થયા હોવાની માહિતી સામે આવી છે. બંને ઇજાગ્રસ્તોને એલજી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. ફાયર બ્રિગેડની ગાડીઓ પણ ઘટના સ્થળે ઉપસ્થિત છે. પાણીનો સતત મારો ચલાવીને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યો છે. આગ એટલી વિકરાળ છે કે દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા જોવા મળી રહ્યા છે. અમદાવાદના વટવા જીઆઈડીસી વિસ્તારમાં આવેલી કેમિકલ ફેક્ટરીમાં આગ લાગવાની આ ઘટના પ્રકાશમાં આવી છે. જીઆઈડીસી ફેઝ 4માં આવેલી જયશ્રી ઇન્ડસ્ટ્રીઝ નામની ફેક્ટરીમાં આ ભીષણ આગ ભભૂકી ઉઠી છે.